અમદાવાદમાં ઉનાળુ વેકેશન દરમિયાન ટ્રેનોનું બુકિંગ મુશ્કેલ છે। સાબરમતી એક્સપ્રેસમાં 21 મે સુધી સ્લીપર કોચમાં બુકિંગ ફૂલ છે। આશ્રમ એક્સપ્રેસમાં 26 મે સુધી સ્લીપર કોચમાં બુકિંગ અશક્ય છે। ગ્વાલિયર સાબરમતી ટ્રેનમાં મોટાભાગના દિવસોમાં નો રૂમની સ્થિતિ છે, તો અમુક ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ પણ લાંબુ છે। ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને આ દરમિયાન ટ્રેનનું બુકિંગ મળવું મુશ્કેલ થઈ રહ્યું છે। તો સાબરમતી એક્સપ્રેસના સ્લીપર કોચમાં 21 મે સુધી બુકિંગ નહીં। ઉનાળાનું વેકેશન છે અને ઘણા બધા લોકો આપણે ત્યાંથી જે ટ્રેન છે તેમાં તેની મુસાફરી કરતા હોય છે અને પોતાના વતન તરફ ફરતા હોય છે। સુરતના દ્રશ્યો થોડા સમય પહેલાં આપણે જોયા હતા, એ બાદ અત્યારે અમદાવાદના દ્રશ્યો પણ હાલ આપ જોઈ શકો છો। મહત્ત્વની વાત એ છે કે જે લાંબા રસ્તાની લાંબા રૂટની જે ટ્રેનો છે એમાં વેઇટિંગ ખૂબ વધુ છે। આ વેઇટિંગ એટલું બધું છે કે જ્યાં નો રૂમની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જેની ટિકિટ અત્યારે તમને નહીં મળે। અલગ અલગ ટ્રેનોની જો વાત કરીએ તો સાબરમતી એક્સપ્રેસ હોય કે પછી આશ્રમ એક્સપ્રેસ હોય, નો રૂમની પરિસ્થિતિ છે। આ સાથે સાબરમતી ગ્વાલિયાની પણ જે ટ્રેન છે એમાં પણ રિગ્રેટ એટલે કે નો રૂમની પરિસ્થિતિ છે, જ્યાં સ્લીપર કોચની ટિકિટ જ અત્યારે નથી મળી રહી અને એના જ કારણે લોકોને ટિકિટ નથી મળી રહી। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।